Good morning, Jai Shri Krishna, dear students. Next question and last question of long example. Long example માં આપણે લાસ્ટ ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છે. ઇન્સ્ટ્રક્શન બધી તમને લાસ્ટ લેક્ચરની અંદર આપેલી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સમ છે. આવા લોંગ એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું, એક્ઝામની અંદર ઇન્ટરનલ એક્ઝામમાં આવશે, ફાઇનલ એક્ઝામમાં નહીં આવશે. પણ આના અકોર્ડિંગ જે શોર્ટ સમ છે એ ખાસ આવશે, અને શોર્ટ સમ આની અંદરથી એક 90% ચાન્સીસ રહે આની અંદરથી. આ જે સમ આપણે કરવા જઈ રહ્યા છે એની અંદરથી એક શોર્ટ સમ પૂછવાના ચાન્સીસ 90% રહેશે. સમ સ્ટાર્ટ કરીએ. ઓન 1st April 16, Ranjana, Sushma and Joseph introduced capital of ₹1,28,000, ₹96,000 and ₹80,000 respectively and commence a business. હવે આ સમની અંદર પહેલું જ આ સેન્ટેન્સ અંડરલાઈન કરજો. કોમન્સ બિઝનેસ એટલે બિઝનેસની શરૂઆત 1st April 16 થાય છે. અત્યાર સુધી જે સમ કરી ગયા એમાં એવું લખેલું હતું કે ઓન 1st April 16 their capital balance is so and so and so. એટલે કેપિટલ બેલેન્સ હતું, એટલે બિઝનેસ તો સ્ટાર્ટ થઈ ગયેલો હતો બિફોર 1st April 16. અહીંયા તો 1st April 16 થી સ્ટાર્ટ થાય છે. એટલે અહીંયા આપણે પહેલામાં શું લખતા હતા, કેપિટલ અકાઉન્ટમાં બાય બેલેન્સ બ્રોક ડાઉન, એટલે જે આગલા વર્ષની જે કેરી ફોરવર્ડ હોય એ નેક્સ્ટ યરમાં આપણે ડાઉન કરીએ, બ્રોક ડાઉન કરીએ. આમાં તો બિઝનેસ સ્ટાર્ટ થાય છે 1st April 16. એટલે 1st April 16 બિઝનેસ સ્ટાર્ટ થાય, અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેપિટલ જે ઇન્ટ્રોડ્યુસ કરશે પાર્ટનર્સ, તો આપણે 11th ની અંદર જોઈ ગયા હતા. એની આપણે જર્નલ શું લખીશું, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ઓકે, એટલે અહીંયા આપણે જ્યારે એની એન્ટ્રી કરીશું ત્યારે અહીંયા ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, એટલે ક્રેડિટ સાઇડ બેલેન્સ બ્રોકડાઉનની જગ્યામાં શું લખાશે, ટુ કેશ અકાઉન્ટ, સોરી બાય કેશ અકાઉન્ટ. Sushma has withdrawn ₹8,000 on 1st October 16, while બરાબર અંડરલાઈન કરજો, અને while Ranjana has withdrawn ₹1,200 at the end of each month. એટલે દરેક મહિને એ 1,200 રૂપિયાનો ઉપાડ કરે છે. દર મહિનો પૂરો થાય, વર્ષ સ્ટાર્ટ થાય, ઓપનિંગ ધ યર્સ, એટલે વર્ષ સ્ટાર્ટ થાય ત્યાંથી દર જેટલા મહિના આવશે એ બધા મહિના પૂરા થાય ત્યારે ₹1,200 નો વિથડ્રોલ કરશે. એટલે 1st April અહીંયા વર્ષ પતે છે 31st March 17, એટલે યર સ્ટાર્ટ થશે 1st April 16. એટલે 1st April 16 યર સ્ટાર્ટ થાય પછી એવરી મંથ, એવરી એન્ડ ઓફ ધ મંથ એ 1,200 વિથડ્રોલ કરશે. એટલે 1st April યર સ્ટાર્ટ થાય તો એપ્રિલ મંથથી યર સ્ટાર્ટ થાય એટલે એન્ડ ઓફ એપ્રિલ 13 April 16 Ranjana has withdrawn 1,200. Next month May 31st May 16 Ranjana has withdrawn also 1,200 on end of May, end of June, end of July, end of August, end of September, end of October, end of November, end of December, end of January, end of February and end of March. એટલે આવી રીતના દર મહિને 1,200 એમ કરીને એ વિથડ્રોલ કરશે. એઝ પર પાર્ટનરશિપ ડી પ્રોવાઇડ 5% પર એન્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એન્ડ ચાર્જ 10% પર એન્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. Profit loss sharing ratio among partners is 5:3:2. After incorporation of the above mentioned adjustment, 2% bonus is to be paid to Ranjana from the surplus of profit. એટલે પ્રોફિટ પર એને કમિશનની જગ્યાએ બોનસ આપવાનું છે. ઓન 31st March 17 આ બરાબર ધ્યાન રાખજો, કારણ કે આ 7મું છઠ્ઠું ચેપ્ટર આવશે એની અંદર આ એડજસ્ટમેન્ટ આવશે. On 31st March 17, partners have decided that total capital of the firm after the incorporation of the above mentioned adjustment will be of ₹3 lakhs. The credit balance of capital account will be in the ratio of 2:2:1. એટલે અહીંયા આ ઓપનિંગ કેપિટલની જગ્યાએ ક્લોઝિંગ કેપિટલ જે આપણે જનરલી ફાઇન્ડ કરીએ છીએ, ક્લોઝિંગ કરીએ પછી જે ડિફરન્સ આવે બેલેન્સ કેરી ફોરવર્ડ કરીએ, એ જે આવે
આમાં એને લખી દીધું કે કેરી ફોરવર્ડ બેલેન્સ જે છે ત્રણ પાર્ટનર્સનું થઈને ટોટલ 3 લાખ થવા જોઈએ અને એનું રેશિયો 2:2:1 એમાં આપણે શેર કરી દેવાનું. હવે એના માટે જો કોઈ પ્રોબ્લેમ આવશે તો અહીં લખેલું છે ફોર ધીસ એડજસ્ટમેન્ટ નેસેસરી અમાઉન્ટ વિલ બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઓર વિથડ્રોન બાય ધ પાર્ટનર. એટલે આવું કરવા માટે જો કેપિટલ ખૂટે તો પાર્ટનર્સે પાછી ઇન્ટ્રોડ્યુસ કરવાની અને વધે તો પાર્ટનર્સે વિથડ્રોલ કરી લેવાની. એ તો ઓબ્વિયસલી એવું જ હોય. અત્યારે હું પાર્ટનર્સ છું, અત્યારે ફોર્મની અંદર મારી કેપિટલ યર સ્ટાર્ટ થાય ત્યારે મારી કેપિટલ 1,20,000 હોય. એન્ડ ઓફ ધ યર અમુક કેપિટલ રાખવાની છે એવું ફોર્મ ડિસાઇડ કરી દે, પાર્ટનર્સના ફોર્મ ડિસાઇડ કરી દે. એના અકોર્ડિંગ મારો શેર આવે 1,50,000. તો મારી અત્યારે કેપિટલ 1,20,000 છે. એન્ડ ઓફ ધ યર 1,50,000 રાખવાની હોય તો મારે 30,000 કેપિટલ બીજી ઓબ્વિયસલી ઇન્ટ્રોડ્યુસ કરવી જ પડે, અંદર એડ કરવી જ પડે, તો જ મારી કેપિટલ 1,50,000 થશે. એનાથી ઓપોઝિટ કોઈ પાર્ટનર્સની કેપિટલ 1 લાખ હોય, અકોર્ડિંગ ટુ ફાઇનલ કેપિટલ 80,000 રાખવાની હોય તો 20,000 એને વિથડ્રોલ કરી દેવા પડશે. Net loss of the firm for the year ending on 31st March 17 was 45,860. From the above information, prepare profit loss appropriation account for the year ending on 31st March 17 as well as partners capital account and also drawing account. એટલે આમાં ડ્રોઈંગ અકાઉન્ટ પણ આપણે બનાવવાનું છે. ડ્રોઈંગ અકાઉન્ટ બીજું કંઈ છે નથી. જે ડ્રોઈંગ આપણે અહીંયા કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીએ એની જગ્યાએ આપણે ડ્રોઈંગ અકાઉન્ટ બનાવવું છે એટલે ડ્રોઈંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશું. અને એની એન્ટ્રી કેવી રીતના કરીશું? ડ્રોઈંગ કરીએ ત્યારે એની જે જર્નલ થાય એના અકોર્ડિંગ આપણે એની એન્ટ્રી કરીશું. ઓકે, તો બધા અકાઉન્ટ્સ રેડી છે. સમ સ્ટાર્ટ કરીએ. બરાબર ધ્યાન રાખજો. પહેલા આપણે નેટ પ્રોફિટ કે નેટ લોસ હોય તો એ લખી દઈએ. આમાં નેટ લોસ છે, પ્રોફિટ આપણે ક્રેડિટ સાઈડ લખીએ તો લોસ છે એટલે ડેબિટ સાઈડ. નેટ loss 45,860. Okay. On 1st April 16, Ranjana, Sushma and Joseph introduced capital of ₹1,28,000, 96,000 and 80,000 respectively and commenced a business. The business start થાય છે એટલે કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ જ આવશે પણ બિઝનેસ સ્ટાર્ટ થાય છે એટલે અહીંયા બાય આ લોકો આ ડેટે ઇન્ટ્રોડ્યુસ કરે છે. ઇન્ટ્રોડ્યુસ કરે ત્યારે આપણે જર્નલ શું લખીએ? કેશ ટુ કેપિટલ. એટલે ટુ કેપિટલ અકાઉન્ટમાં આપણે પોસ્ટિંગ કરીએ ત્યારે જે ડેબિટ અકાઉન્ટ હોય તે 1,28,000, 96,000 and 80,000. Sushma has withdrawn ₹8,000 on 1st October 16. આપણે ડ્રોઈંગ ડેબિટ સાઈડ લખીએ કેપિટલ અકાઉન્ટ એની જગ્યાએ ડ્રોઈંગ અકાઉન્ટ છે એટલે ડ્રોઈંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશું 1st October 16. હવે આમાં ડ્રોઈંગ આપણે પર્સનલ યુઝ માટે વિથડ્રોલ કરે ફોર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ફોર ડોટર સ્કૂલ ફી. તો આપણે એની જર્નલ શું લખીએ? ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ cash account. Drawing account debit to cash account Sushma. While બરાબર ધ્યાન રાખજો. While Ranjana has withdrawn ₹1,200 at the end of each month. એટલે આ બધા જ મહિનાના અંત આવે એટલે બધા જ દરેક મહિના પૂર્ણ થવાના હોય ત્યારે 1,200 વિથડ્રોલ કરશે. આ એક જ ટાઈમ વિથડ્રોલ કરે છે 1st October 16. આ બધા જ મહિને વિથડ્રોલ કરે છે. તો આપણો યર ક્યારે સ્ટાર્ટ થાય છે? તો જો એન્ડ ઓફ ધ યર 31st March 17 છે. એટલે યર સ્ટાર્ટ ક્યારે થશે? 1st April 16. 1st April થી યર સ્ટાર્ટ થાય એટલે ફર્સ્ટ વિથડ્રોલ ક્યારે કરશે? એન્ડ ઓફ ધ મંથ એટલે એપ્રિલ નો એન્ડ આવે ત્યારે એટલે ફર્સ્ટ વિથડ્રોલ કરશે 30th April 16. તો વિથડ્રોલ કરશે 1,200. તો આપણે એની જર્નલ શું નાખીશું? ડ્રોઈંગ ટુ કેશ. ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. આ લખવાનું નથી, આ તો ખાલી 1,200. તો આપણે એનું પોસ્ટિંગ ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ એટલે ડેબિટ સાઈડ
टू कैश अकाउंट રંજના ઈચ મંથ છે કે એને એક જ ડેટે વિથડ્રો નથી કરવો ઈચ મંથ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ એટલે આના પછીનો મંથ કયો મે તો મે નો એન્ડ ફરી પાછી વિથડ્રોલ કરશે 1200 એટલે ફરી પાછી આ જ જર્નલ આવશે ડ્રોઈંગ ટુ કેશ એટલે પોસ્ટિંગ કરીએ कैश अकाउंट 1200 सेम अप टू 31st मार्च 17 એટલે 31/17 સુધીમાં બધા જ મહિનાનો એન્ડ આવે ત્યારે એ આટલો વિથડ્રોલ કરી લે અને પછી મે પછી જૂન આવશે એન્ડ ઓફ જૂન 30/600 ટુ કેશ અકાઉન્ટ 1200 પછી जुलाई में एंड ऑफ जुलाई 31st टू कैश अकाउंट 1200 પછી ऑगस्ट में लास्ट डेट टू कैश अकाउंट પછી सेप्टेम्बर टू कैश अकाउंट પછી ઓક્ટોબર અત્યાર સુધી સમ કરી ગયા એમાં ડિફરન્ટ પાર્ટનર ડિફરન્સ ડેટે વિથડ્રોલ કરતા હતા એમાં એક જ પાર્ટનર છે એ ડિફરન્સ ડેટે વિથડ્રોલ કરે છે નવેમ્બર कैश अकाउंट 1200 दिसंबर फेब्रुआरी 17 છે એટલે 2017 છે not a leap year year so 28 एवरी मंथ सैलरी આપવાની હોય તો આપણે 1000 into 12 કરીએ એટલે 12000 આવી જાય એમાં એવરી મંથ વિથડ્રોલ છે એટલે ડાયરેક્ટ આપણે પણ એન્ટ્રી કરી શકીએ 1200 into 12 month 14,400 તો આનો ટોટલ કરો તો બી એટલો જ આવશે એ થઈ શકે પણ આપણે જો ડાયરેક્ટ એની એન્ટ્રી કેશ અકાઉન્ટમાં કેપિટલ અકાઉન્ટમાં કરવાનું તો આપણે ડાયરેક્ટ લખી દઈએ પણ આ ઇન્ડિવિજ્યુઅલ એટલે ડિફરન્સ ડેટે વિથડ્રોલ થાય છે એટલે બધાને આપણે ઇન્ડિવિજ્યુઅલ લખવું પડે એટલે આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીએ ને ત્યારે ઇઝી રહી જાય ड्राइंग पर्सनल अकाउंट से लेकर एंट्री कर सकते as per partnership deed provide 5% per annual interest on capital by interest on capital 1,28,000 into 5% 6,400 96,000 into 5%, 4,800 and 4,000. Second entry, debit side of appropriation account to interest on capital. Charge 10% per annual interest on drawing. Interest on drawing. આપણે એના કેલ્ક્યુલેશન બતાવી દઈએ
interest on drawing. બરાબર ધ્યાન રાખજો હા, શોર્ટ સમમાં આવશે. 31st March 17. First, Sushma has withdrawn on 1st October 16 to 31st March 17. October, November, December, January, February and March, 6 months. 8,000 into interest on drawing 10% into 6 by 12. 400. Ranjana has withdrawn every month. એટલે બધાનો આપણે ઇન્ડિવિજ્યુઅલ ગણવું પડશે કારણ કે બધામાં ડ્યુરેશન છે અલગ અલગ આવશે. ફર્સ્ટ વિથડ્રોલ 30 એપ્રિલ એટલે એપ્રિલ का नहीं ગણાશે. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. એટલે 3, 3, 6, 9, 11. એટલે આ જે છે એના પર એ 11th મંથ આવશે. પછી 31st March 15, સોરી 31st May 16 એટલે મે ની ગણાશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 3, 3, 6, 9, 10 એટલે આમાં 10 મંથ આવશે. પછી એક એક છૂટો જ આવશે. 9 આના પર 8 આના પર 5 આના પર 4 આના પર 0 મંથ. 31st March 17 to 31st March 17 એટલે બધાનું આપણે અલગ અલગ કરવું પડશે. બરાબર, અલગ અલગ કરવું પડશે કારણ કે પેલા ડ્યુરેશન અલગ અલગ છે. રંજના First April, first withdrawn on 1200 into 10 by 100 into 11 by 12, 110. Into 10 by 12, 100. Into 6 by 12, 60. into 5 by 12, 50. 4 by 12, 40. टोटल करेंगे 0.
660 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આપણે ડેબિટ સાઈડ લખીએ કેપિટલ અકાઉન્ટમાં એની જગ્યાએ ડ્રોઈંગ અકાઉન્ટમાં ડેબિટ છે તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 660 ઓકે સમજ પડી આ રીતે થાય કારણ કે બધા વિડ્રોલ મંથ જે છે એ ડિફરન્સ છે એટલે આનો ડ્યુરેશન છે એ ડિફરન્સ આવે એટલે આ એકદમ ડિટેલમાં થયું હવે અકોર્ડિંગ ટુ બુક એટલે બુકમાંનો નિયમ આપેલો છે આપણે આ બધામાં પડવાની એમ જરૂરિયાત નહીં મળે આ ડિટેલમાં એટલા માટે સમજાવ્યું કે રૂલ્સ જે અંદર આપેલા છે કેવી રીતના બને અંદર રૂલ્સ છે કે ઇફ પાર્ટનર્સ વિથડ્રોન ઓન each month opening the month interest on drawing આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 78 ડિવાઇડ બાય 12 એન્ડ એન્ડ ઓફ ધ ઈચ મંથ એટલે બધા મહિનાના અંતે જે વિથડ્રોલ કરશે દરેક મહિના પૂર્ણ થાય ત્યારે વિથડ્રોલ કરશે તો 66 ડિવાઇડ બાય 12 એટલે આને શોર્ટમાં કરીએ તો આનો રૂલ્સ છે ઇફ withdrawn on each month opening માં હોય તો 78 by 12 and end of the month હોય 66 divided by 12 આના રૂલ્સ છે પણ એ કેવી રીતના બને તો એ સમજાવું એ બધું સમજાવવા માટે જ આ બધું કર્યું છે બીકોઝ અત્યારે તો આપણને આ એક નોટ છે એનાથી આપણું કામ પતી જાય પણ આ છે ને એક જનરલ નોલેજની અંદર આવે તમે આગળ કોઈ બેંકની કે જીપીએસસીની કે એવી કોઈ પણ એક્ઝામ આપશો તમે કે કોલેજમાં જશો ત્યારે તમારું જનરલ નોલેજ ચેક કરવા માટે આવું પૂછવામાં આવશે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ રૂલ્સ કેવી રીતના બને છે તો એટલા માટે તો બરાબર ધ્યાનથી સમજજો નહીં સમજ પડે મને તો વિડીયો કોલ કરીને અથવા તો સાદો ફોન કરીને મને પૂછજો અને છતાં પણ નહીં ખ્યાલ આવે તો આપણે ફિઝિકલ લેક્ચરમાં મળશું ત્યારે સમજાવીશ પણ બરાબર ધ્યાન રાખજો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બહુ મજા આવશે તમને જોઈએ તો આપણે આમાં છે તે વિથડ્રોલ કરે છે એ એન્ડ ઓફ ઈચ મંથ એટલે આપણને આમાં આ રૂલ્સ લાગશે એક્ઝામની અંદર આ બધું કરવાનું જરૂરિયાત નથી હવે તમને શોર્ટમાં જે બતાવું એ કરવાનું interest on drawing withdrawal amount 1200 into 10 by 100 into end of the month છે 66 divided by 12 660 આ ડાયરેક્ટ આવી જશે હવે 66 કેવી રીતના આવ્યા તો એ સમજાવું જો આ બધા આપણે જે ડ્રોઈંગ આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરેલું છે એમાં ડ્રોઈંગ અમાઉન્ટ કોમન છે પર્સન્ટેજ કોમન છે મંથ જ ચેન્જ થાય છે તો 66 કેવી રીતના આવશે એ ફર્સ્ટ વિથડ્રોલ કરે ત્યારે 11th મંથ આવશે પછી 10 9 8 7 6 5 4 3 2 1 એટલે 11 ને 10 21 ને 9 30 38 ને 7 45 ને 6 51 56 58 63 ને 86 હવે ઓપનિંગ મંથ સ્ટાર્ટ થાય ત્યારે જે વિથડ્રોલ કરે તો 78 બાય 12 આવે કેવી રીતના તો ઓપનિંગ મંથમાં વિથડ્રોલ કરે દર મહિનાની શરૂઆતનો ઉપાડ કરે તો યર સ્ટાર્ટ થાય 1st એપ્રિલ 16 એટલે 1st એપ્રિલ 16 એ વિથડ્રોલ કરશે આ એન્ડ ઓફ ધ મંથ છે એટલે 30 એપ્રિલ 16 આવ્યું ઓપનિંગ એટલે દરેક મહિના શરૂઆતમાં કરે તો આની જગ્યાએ આ ડેટ આવે પછી સેકન્ડ પછી થર્ડ ફર્સ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર January, February and March. કલર જે વિથડ્રોલ કરશે એના પર કેટલા મંથ આવશે તો તમે જોઈ લો ચેક કરી લો 1st એપ્રિલ
એટલે એપ્રિલ મંથની ગણાશે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 3, 3, 6, 9, 3, 12. પહેલા આપણે 12 આવશે, પછી 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ને 1. ચેક કરી લો તમે બધામાં. હવે ટોટલ કરીએ. 12 ને 11, 23 ને 33, 33 ને 42, 8, 50, 57 ને 76 ને 63, 4, 72, 3, 75 ને 2, 77 ને આ રીતના બનાવવાના રૂલ્સ. આ બધું કરવું પડે. આ રૂલ્સ નહીં આવડતા હોય તો તમે એક્ઝામમાં આ રીતે એક્સપ્લેન કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. હવે જોજો, આ સિલેબસની અંદર આ બે વસ્તુ જ છે. આ બે રૂલ્સ કેવી રીતના બન્યા એ સમજી લીધું. પણ પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો વિડ્રોલ ક્યારે કરશે? પાર્ટનર્સ છે એટલે કે ઓનર છે એ બિઝનેસની અંદરથી વિડ્રોલ ક્યારે કરશે? જ્યારે એને પર્સનલ યુઝ માટે જરૂર પડશે ત્યારે. પર્સનલ યુઝ માટે જરૂરિયાત મહિનો ચાલુ થાય તે દાડે પડવાની છે કે મહિનો પૂરો થાય તે દાડે પડવાની છે એવું ફિક્સ નથી. તો ગમે ત્યારે પડી શકે. બરાબર, ગમે ત્યારે પડી શકે, જરૂરિયાત ગમે ત્યારે પડી શકે. એટલે આવું ફિક્સ નથી કે આ ડેટે જ એ વિડ્રોલ કરશે, ગમે ત્યારે કરી શકે. તો એના અકોર્ડિંગ એના રૂલ્સ પણ ચેન્જ થાય. તો માની લો કે આપણે દર મહિનાની શરૂઆતમાં પણ એ વિડ્રોલ નહીં કરશે, દર મહિનાના અંતે પણ એ વિડ્રોલ નહીં કરશે, હાફ વે એ વિડ્રોલ કરશે. તો દર મહિનાની 15મી તારીખે વિડ્રોલ કરશે. તો 1 એપ્રિલે યર સ્ટાર્ટ થાય એટલે પહેલું વિડ્રોલ ક્યારે કરશે? 1 એપ્રિલે સ્ટાર્ટ થાય, 1 એપ્રિલ એટલે 15 તારીખ ક્યારે હશે? 15/4. પહેલો વિડ્રોલ 15/4 કરશે. પછી મેની 15મી કરશે, પછી જૂનની 15મી કરશે, પછી જુલાઈની 15મી કરશે, પછી ઓગસ્ટની 15મી વિડ્રોલ કરશે, પછી નવેમ્બરની 15મી કરશે, પછી ડિસેમ્બરની 15મી કરશે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, પછી નવેમ્બરની, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો પહેલા જે વિડ્રોલ કર્યો એના પર કેટલા મંથનું વ્યાજ આવશે? પહેલું સાચું પણ પછી તો એકથી ઘટાડતા જવાનું. પહેલું એપ્રિલ 15 એટલે એપ્રિલ અડધો થાય ને. એપ્રિલ 15 વિડ્રોલ કર્યો એટલે બાકીના 15 દિવસની ઇન્ટરેસ્ટ આવે ને. 16, 17, 18, 19, 20 એ રીતના 15 તારીખ પછી, બરાબર ને? એપ્રિલ અડધો, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો 3, 3, 6, તો 9 ને 2, 11 મહિના આખા. અને એપ્રિલ અડધો એટલે 0.5, 11.5. આ 15 મે એટલે મે ને સાઈડ પર કરીએ. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો 10 થયા. 10 મહિના આખા. એપ્રિલ મે અડધો, એક ઘટાડતા જઈએ. 9.5, 8.5, 7.5, 6.5, 5.5, 4.5, 3.5, 2.5, 1.5, 0.5. માર્ચ અડધો એટલે 0. આ બધા ટોટલ કરીએ તો 72 આવે. કરી દેજો એટલે 72 આવશે. ઓકે. બીજું, આમાં એવું નથી કે એ દર મહિને વિડ્રોલ કરે એટલે વર્ષ સ્ટાર્ટ થાય ત્યાંથી જ એ આવી પોલિસી રાખી શકે. એ અધ્ય વચ્ચેથી બી આવી પોલિસી બનાવી શકે. વર્ષ એટલે આપણું યર સ્ટાર્ટ થાય છે 1 એપ્રિલ 16 to 31 માર્ચ 17. હવે દર મહિનાની શરૂઆતમાં વિડ્રોલ કરશે, પણ આવું એ સ્ટાર્ટ કરે ઓક્ટોબરથી. એવું નથી કે યર સ્ટાર્ટ થાય તે દિવસથી આ સાયકલ ચાલુ થાય. એ ઓક્ટોબરથી સ્ટાર્ટ કરે, ઓક્ટોબર મહિનાથી સ્ટાર્ટ કરે. એવરી મંથ દરેક મહિનાની શરૂઆત થાય ત્યારે વિડ્રોલ કરે. એટલે ઓક્ટોબરમાં એ વિડ્રોલ કરે, પછી ઓક્ટોબરથી કન્ટિન્યુ રાખે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ફર્સ્ટ વિડ્રોલ છે એમાં તો કેટલા મંથનું આવશે? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 6, 5, 4, 3, 2, 1. 6 ટકા કે 56 દ્વારા
એ રીતે બરાબર. આ બધું લખવાની જરૂરિયાત નથી, એટલે ફરી પાછું આપણે સમજવું. આ રૂલ્સ તો લખી જ દીધા, એટલે આ જે બધું કહ્યું એ ટોટલ જનરલ નોલેજ માટે છે, અને આ જે ખરું એ આ રૂલ્સ કેવી રીતના બન્યા એના માટે. ઓકે, જરા ધ્યાનથી જોઈ લેજો ને સાંજ સુધીમાં. આજે મને ફરી પાછું કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોઈ પણ ટાઈમે ફોન કરીને તમે પૂછી લેજો, બરાબર છે. આ ખૂબ ખૂબ અગત્યનું છે. એવું નથી કે અત્યારે આ ચેપ્ટર માટે તમે કોલેજમાં ભણશો, તમે કીધું કમ્પેરેટિવ એક્ઝામ આપશો, બેંકની, જીપીએસસીની કે કોઈ પણ એક્ઝામ આપશો ત્યાં પણ આ જનરલ નોલેજમાં આવશે. આપણે નિયમ ખબર હોય ને આપણે લખી દઈએ એ આપણી હોશિયારી નથી, પણ એ નિયમ કેવી રીતના બને છે એ આપણે જોઈએ ને પછી આપણે એને લખીએ તો એ વધારે અસરકારક રહે. બરાબર. આ તો હું તમને નોટ લખાઈ દઉં એટલે નોટ લખાઈ દઉં એટલે વાત પતી જાય, પણ એ નોટ બને કેવી રીતના તો એ આ રીતના બને. It is very important how to make rules. રૂલ્સ આપણે કેવી રીતના બને છે, બનાવીએ છીએ એ ફર્સ્ટ અગત્યનું છે. સેકન્ડ એન્ટ્રી એ ડેબિટ છે, ક્રેડિટ થાય બાય ઇન્ટરેસ્ટ ઓન ગ્રાન્ટ. After incorporation of the above mentioned adjustment, 2% bonus is to be paid to Ranjana from the surplus of profit. એટલે આપણે કમિશનની જગ્યાએ બોનસ આપવાનું છે, એટલે રિસીવેબલ થશે, એટલે ક્રેડિટ સાઇડ બાય બોનસ. Second entry અત્યારે પ્રોફિટ લાસ્ટમાં આવશે. આપણે બધા સમમાં જોઈ ગયા પ્રોફિટ પર કોઈ બી પ્રોવિઝન કરવાની એટલે લાસ્ટમાં ક્રેડિટ ટોટલ માઇનસ ડેબિટ ટોટલ. પાર્ટનર્સ હેવ ડિસાઇડેડ ધેટ, બરાબર ધ્યાન રાખજો, ઓન 31st March 17 partners have decided that total capital of the firm after the incorporation of above mentioned adjustment, એટલે આ બધા એડજસ્ટમેન્ટ કર્યા પછી બધા થઈ ગયા એના પછી જે 31st એન્ડ ઓફ ધ યર એટલે 31st March 17 આ ઓપનિંગ છે, ક્લોઝિંગ કેપિટલ ટોટલ 3 લાખ રૂપિયા રાખવાની છે ને 2:2:1. ફોર ધીસ પર્પઝ necessary amount will be introduced or withdrawn by the partners. એટલે અહીંયા આપણે ક્લોઝિંગ કેપિટલ આપી દીધી છે, એટલે આપણે અહીંયા ક્લોઝિંગ કેપિટલ લખી દઈએ to balance carry forward 3 lakh in ratio of 2:2:1. હવે ચાલે 5 60,000 wholesale 60,000 into 2 1,20,000. લા ક્લોઝિંગ કેપિટલ છે. હવે જે ડિફરન્સ આવશે ડેબિટ સાઈડ આવે કે ક્રેડિટ સાઈડ આપણે કેશમાં આપી દઈએ. હવે એક જ બાકી રહ્યું બોનસ. રંજનાસ બોનસ ક્રેડિટ ટોટલ credit total 1060 and debit total 6160 60,000. अच्छा ना क्रेडिट टोटल क्रेडिट साइड इनकम हशे ना एक्सपेंस मोर देन इनकम सो रिजल्ट इज लॉस. बोनस જે આપવાનું છે શાના પર આપવાનું છે? પ્રોફિટ પર આપવાનું છે. અહીંયા શું છે? લોસ છે એટલે બોનસ અપાશે નહીં.
બોનસ 0 થઈ જશે. બોનસ આવશે, લોસ છે એટલે બોનસ નહીં આવશે. પ્રોફિટ હોય તો લોસ બોનસ અપાશે. કારણ કે અંદર લખેલું છે સરપ્લસ જે અમાઉન્ટ હોય એના પર આપવાનું. આ તો લોસ છે. ક્લોઝિંગ કરી દઈએ 61,000 આ બાજુ આવશે બાય આ બાજુ પ્રોફિટ એટલે આ બાજુ લોસ ડિવિઝિબલ લોસ 60,000 profit loss sharing ratio 5:3 divided by 6,000 into 5 30,000 18,000 to divisible loss 30,000 18,000 and આ અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. આમાં જે ડિફરન્સ આવશે ને કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ. ક્રેડિટ છે અને ડેબિટ છે. એકચ્યુઅલી ડ્રોઈંગ આ રીતના જ આવે. આપણે ડાયરેક્ટ લખી દઈએ, બધા સમની અંદર ડાયરેક્ટ લખી દેતા. એકચ્યુઅલી ડ્રોઈંગ અકાઉન્ટમાંથી ફિલ્ટર થઈને કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એટલે અહીંયા આવે. આપણે શું કરતા હતા, ડ્રોઈંગ ડાયરેક્ટ જ આપણે કેપિટલમાં મર્જ કરી દેતા. એકચ્યુઅલી આ રીતે. હવે આ ક્લોઝ કરી દઈએ. આમાં જે ડિફરન્સ આવશે ને તે કેશ અકાઉન્ટમાં આવશે. ક્રેડિટ સાઈડ વધી જશે. 1,65,000 બેલેન્સ કેરી ફોરવર્ડ આવી ગયું એટલે અહીંયા એમાં ડેબિટ સાઈડનું બધું છે 1,20,000 પ્લસ 1,46,400. ક્વેશ્ચનમાં રાખવાનું એટલે ખબર પડે કે આ ક્લોઝિંગ કરતા આ ડિફરન્સ આવી ગયો. એકદમ શાંતિથી બે વખત જોઈને વિડીયો જોઈને સમજીને લખજો. આ ડ્રોઈંગ છે, આ એના રૂલ્સ છે, કેવી રીતના ભાઈને એ છે. બરાબર, આપણે આ બધું નહીં યાદ રહે તો આટલું યાદ રાખી મૂકવાનું કે ઈચ મંથ બધા જ મહિનાને શરૂઆતમાં એ વિડ્રોલ કરશે તો 78/12 એન્ડ એન્ડ ઓફ ધ મંથ બધા જ મહિનાના અંતે કરશે તો 66/12.
બીજું જે અહીંયા તમને બતાવ્યું એ બધું નથી આવવાનું, એ તો જસ્ટ ફોર નોલેજ. ઓકે, અને આ જે બધું ખરું એ લખવાની જરૂરિયાત નથી આવે. આ તો કેવી રીતના રૂલ્સ બન્યા એ જો તમારે પાછળના પાને લખી રાખજો તો તમને ખ્યાલ રહે કે આ રીતના રૂલ્સ બન્યા. હવે આપણે આવતીકાલથી શોર્ટ સમ સ્ટાર્ટ કરીશું. તો એના માટે આ બધા જે લોંગ એક્ઝામ્પલ છે એ અડધો કલાકનો ટાઈમ કાઢીને જોઈ લેજો, અને જોવાઈ જાય પછી મને આટલો મેસેજ કરી દેજો, બરાબર છે? એટલે કાલથી આપણે શોર્ટ સમ સ્ટાર્ટ કરીશું, બરાબર?